મોદી સાહેબ જે આપણા ગુજરાતના પનોતા અને યશસ્વી વડાપ્રધાન, તો એમનો આ આગામી 17મીનો જન્મદિવસ છે. તો એના ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભારત દેશમાં દરેક ગામમાં, દરેક તાલુકામાં, દરેક જિલ્લામાં આ અઠવાડિયાને આપણે સેવા અઠવાડિયા તરીકે જાહેર કરેલ છે. તો દરેક જગ્યાએ આવી રીતના નાના મોટા આયુર્વેદિક કેમ્પ, હોમિયોપેથિક કેમ્પ, એલોપેથી કેમ્પ, દરેક પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. રક્તદાન કેમ્પ આપણે જોઈએ છીએ કે રક્તદાન જે મહાદાન છે, કે રક્ત છે એ લોહી નવું ન બની શકે, એટલે રક્તદાન હંમેશા આપણે કરવું જોઈએ કે જેનાથી જરૂરિયાતમંદ જે દર્દીઓ છે એને રક્તનો લાભ મળે. એટલે સમગ્ર ભારત વર્ષમાં આવી રીતના આયુર્વેદિક કેમ્પ, રક્તદાન કેમ્પ, આવા સેવા પખવાડિયા દરમિયાન અનેક સેવાના કાર્યક્રમ યોજવામાં આવે છે. આ અંતર્ગત અમે બોટાદ જિલ્લા ભાજપ પરિવાર વતી આ એક આપણે કેમ્પનું આયોજન કર્યું છે. એમાં અમારા નિમિત્ત બન્યા છે ભૂપતભાઈ રાવળદેવ, કે એમના ખૂબ જ ઉત્સાહથી એમના જે બાપુજી છે બાલાભાઈની પુણ્ય તિથિ નિમિત્તે એમણે આવું આયોજન એમના ઘરે નિવાસ સ્થાને રાખ્યું છે. એમાં આપણા આયુર્વેદાચાર્ય ડૉક્ટર સાહેબ શ્રી રાજેશભાઈ બેર અને હોમિયોપેથીના ખૂબ જ નિષ્ણાત ડૉક્ટર એવા સંગીતાબેન દેસાઈ આપણને સૌને સેવા કેમ્પનો લાભ દેવા માટે આવ્યા છે. તો તમને દરેક આ વિસ્તારના દર્દીઓને આજે 1 વાગ્યા સુધી તપાસશે બેન, દવા આપશે સાહેબ આપશે, અને ત્યારબાદ તમારે જે સારવાર ચાલુ હોય એમની, તો ટ્રીટમેન્ટ દરમિયાન જે આપણું બોટાદ શહેર અને જિલ્લાનું મોટું હોસ્પિટલ સોનાવાલા હોસ્પિટલ, તો ત્યાં પણ તમે નિયમિત એમની સારવાર લઈ શકો છો. દવા જે સારામાં સારી ગુજરાત સરકારની જે દવાઓ આવે છે એ સારામાં સારી દવાઓ આપશે, કે જેનાથી જરૂરિયાતમંદ રોગી જે લોકો છે એમને સારું થઈ જાય, ઝડપથી સારી સારવાર મળે. એના માટે આપણું બોટાદ જિલ્લા આરોગ્ય પરિવાર સતત કાર્યરત છે, અને બોટાદ શિક્ષણ સમિતિ અને બોટાદ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ આ માટે અવારનવાર આવા કેમ્પનું આયોજન આપણે કરીએ, કે જેનાથી દૂર દૂર અંતરિયાળ વિસ્તારના લોકો છે એ માહિતગાર થાય, એમને આવી રીતના દવાનો સારવારનો લાભ મળે, અને લોકોને જે આવી જરૂરી સુવિધાઓ છે એ ઉપલબ્ધ થાય, એનાથી જનજાગૃતિ ફેલાય, કે લોકોને ખ્યાલ આવે કે આપણા જિલ્લામાં, આપણા શહેરમાં, આપણા ગામમાં આ બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે. તો આ માટે આપણે આજે આ સરસ આવા કેમ્પનું આયોજન કર્યું છે. નજીકના વિસ્તારમાં જે લોકો અહીંયા લાભ લેવા આવ્યા છે, અને આજુબાજુ તમારા આજુબાજુમાં રહેતા હોય કોઈને કાંઈ પણ હોમિયોપેથીને લગતી દવા લેવી હોય, આયુર્વેદને લગતી દવા લેવી હોય, તો આજે અહીં આપણે 1 વાગ્યા સુધી ભૂપતભાઈ રાવળદેવના ઘરે આ કેમ્પનું આયોજન કર્યું છે. તો એમાં લાભ લે અને ખાસ આ ભાગ લે. આગળ હું આપણા સાહેબ જે ડૉક્ટર સાહેબ છે એમને વાત કરીશ કે આપણને તેઓ આયુર્વેદ વિશે વાત કરશે. ત્યારબાદ એમના પછી સંગીતાબેન દેસાઈ આપણા ડૉક્ટર હોમિયોપેથી છે, નિષ્ણાંત છે, તેઓ બેન પણ આપણને માહિતી અને માર્ગદર્શન આપશે.